નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શરૂ કરીશું ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 શ્રેણિકનો લેક્ચર નંબર 2। તો જે પણ વિદ્યાર્થીઓ લેક્ચર નંબર 1 નથી જોયો તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ લેજો। એ જોયા બાદ પછી આ તમે લેક્ચર નંબર 2 એટેન્ડ કરજો। તો હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે શ્રેણિકના પ્રકારો જોઈશું। તો શ્રેણિકના પ્રકારો આમ તો ઘણા બધા છે, પણ આપણે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ બુકમાં આવે છે એ પ્રમાણે જોઈશું। તો સ્વાધ્યાય 3.1ની પહેલાં ટોટલ 7 પ્રકાર આપેલા છે। તો આજના વિડીયો લેક્ચરમાં એ 7 પ્રકાર વિશે ચર્ચા કરવાની છે। તો એ 7 પ્રકાર છે એમાં પહેલો પ્રકાર શું છે? તો પહેલો પ્રકાર છે સ્તંભ શ્રેણિક। તો હવે સ્તંભ શ્રેણિક કોને કહેવાય? તો પહેલાં તો અહીંથી જ તમને ખ્યાલ આવી જવો જોઈએ સ્તંભ શ્રેણિક એટલે શું। તો આવો કંઈક સ્તંભ બનતો હોય। હવે સ્તંભ બનતો હોય એટલે એના એલિમેન્ટ કેવા હોય? A11, A21, A31 અપ ટુ AM1 વાળા હોય। કારણ કે પહેલું શું બતાવે? હારની સંખ્યા, બીજું શું બતાવે? સ્તંભની સંખ્યા। તો સ્તંભ તો એક જ છે, હાર કેટલી છે? 1 2 3 4 અપ ટુ M સુધી। તો આની કક્ષા શું થાય? તો કક્ષા માટે આપણે શું કહેતા હતા? M ક્રોસ N કહેતા હતા। તો મારી પાસે આ M શું છે? હારની સંખ્યા છે। સ્તંભની સંખ્યા કેટલી છે? 1। તો આ શું થઈ ગયું? સ્તંભ શ્રેણિક થઈ ગયું। તો હવે સ્તંભ શ્રેણિકની વ્યાખ્યા કેમ લખશું? તો આમ લખશું કે જે શ્રેણિકમાં માત્ર એક સ્તંભ આવેલો હોય તેવા શ્રેણિકને શું કહેવાય? સ્તંભ શ્રેણિક કહે છે। હવે સ્તંભ શ્રેણિક તો કહી દીધું, અહીંયા સમજાવી દીધું કે આને સ્તંભ શ્રેણિક કહેવાય, પણ હવે વ્યાપક રીતે લખવું પડે। વ્યાપક રીતે એટલે શું કીધું? જનરલ ફોર્મ। તો વ્યાપક રીતે A ઇક્વલ ટુ A, પછી અહીંયા આઈ જેની બદલે હું શું લખીશ? જુઓ તો આઈ શું છે? ફરતા રહે છે, અને જે કેટલા છે? 1 ફિક્સ રહે છે। તો એ હું આવી રીતે લખીશ I1, અને પછી એની કક્ષા કેટલી છે? M ક્રોસ 1। તો વ્યાપક રીતે A ઇક્વલ ટુ AI1 M ક્રોસ 1 ને શું કહે છે? સ્તંભ શ્રેણિક કહે છે, કહેવાય। શું કર્યું? ખ્યાલ આવ્યો કે અહીંયા આઈ તો બદલતા રહે છે અને જે તો ફિક્સ છે 1, અને M ક્રોસ 1 શું થઈ ગઈ? એની કક્ષા થઈ ગઈ। તો વ્યાપક રીતે A ઇક્વલ ટુ AI1 M ક્રોસ 1 ને શું કહે છે? સ્તંભ શ્રેણિક કહેવાય, જ્યાં I ઇક્વલ ટુ 1 2 અપ ટુ M। કારણ કે આઈની વેલ્યુ ક્યાંથી શરૂ કરવાની છે? 1 થી લઈને ક્યાં સુધી જવાની છે? M સુધી। અથવા તમે કાલની જેમ એ લખી શકો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ I લેસ ધેન ઓર ઇક્વલ ટુ M અને I બિલોંગ્સ ટુ N, આમ પણ લખી શકો। તો આ થઈ ગઈ સ્તંભ શ્રેણિકની વ્યાખ્યા। હવે બીજી કેવી આવશે? હાર શ્રેણિકની આવશે। તો હાર શ્રેણિકમાં શું થશે? તો તમે કહેશો આવું થશે A11 A12 A13 અપ ટુ A1N। હવે અહીંયા શું થશે? 1 ક્રોસ N થશે, કારણ કે હાર કેટલી છે? X છે, સ્તંભ કેટલા છે? 1 2 3 4 અપ ટુ N। તો હવે જુઓ આ શું થઈ ગયું? તમારું હાર શ્રેણિક થઈ ગયો। હવે હાર શ્રેણિક થઈ ગયો તો એની વ્યાખ્યા પણ આવી રીતે લખી શકશો કે જે શ્રેણિકમાં માત્ર એક હાર હોય તેવા શ્રેણિકને શું કહે છે? હાર શ્રેણિક કહે છે। હવે હાર શ્રેણિકને આપણે વ્યાપક રીતે લખવું પડે, તો વ્યાપક રીતે A ઇક્વલ ટુ A, પછી જો શું કરવાનું? અહીંયા 1 ફિક્સ છે અને જે બદલતા રહે છે, તો A1J, પછી ઓર્ડર શું છે? કક્ષા શું છે? 1 ક્રોસ N છે। તો 1 ક્રોસ N ને શું કહે છે? હાર શ્રેણિક કહે છે, જ્યાં હવે અહીંયા શું બદલાશે? મારી પાસે જે બદલાશે ક્યાંથી લઈને 1 ટુ લઈને N સુધી। તો તમે આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ લખી શકો।
તો આ બે વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યામાં કંઈ અઘરું નહોતું અને સમજવામાં પણ અઘરું નહોતું. કે ખાલી એક સ્તંભ આપેલો હોય તમને તો એને સ્તંભ શ્રેણિક કહેવાય, ખાલી એક હાર આપેલી હોય તો એને હાર શ્રેણિક કહેવાય. પણ તમારે શું યાદ રાખવાનું હતું? કક્ષા m×1 આપેલું હોય તો તમને સીધો જ ખ્યાલ આવી જવો જોઈએ કે સ્તંભ એક જ છે, હાર ગમે તેટલી હોય. અહીંયા 1×n આપેલું છે તો કક્ષા ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ કે 1 શું છે? હાર છે. હાર કેટલી છે? ફિક્સ 1 છે. અને સ્તંભ કેટલા છે? ગમે તેટલા હોય. તો આને શું કહેવાય? હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિક. તો આ થઈ ગઈ આપણે બે વ્યાખ્યા. હવે એના પછીની ત્રીજી વ્યાખ્યા. તો ત્રીજી વ્યાખ્યા આવે છે ચોરસ શ્રેણિકની. તો ચોરસ શ્રેણિક કોને કહેવાય? તો શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ચોરસ. તો આપણે વ્યાખ્યા જોઈ હતી શ્રેણિકની કે ચોરસ અથવા લંબચોરસ ગોઠવણી. તો મેં ઉદાહરણ પણ આપ્યા હતા. ઉદાહરણ આપ્યા હતા તો એમાં શું હતું? બે ઘટક આડા હતા અને બે ઘટક ઊભા હતા, તેને આપણે ચોરસ કહેતા હતા. તો ચોરસ શ્રેણિકની વ્યાખ્યા સમજી લઈ. તો આડી હરોળમાં પણ જેટલા ઘટક હોય ને એટલા જ ઊભી હરોળમાં હોય તો એવા શ્રેણિકને શું કહેવાય? ચોરસ શ્રેણિક. તો અહીંયા જ લખી લઈ કે જે શ્રેણિકમાં હારની સંખ્યા તથા સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને શું કહે છે? ચોરસ શ્રેણિક કહે છે. તો શું કીધું કે હાર જેટલી 3 હાર હોય તો 3 સ્તંભ હોવા જોઈએ. એનું તો ઉદાહરણ સીધું મગજમાં ફિટ થઈ જવું જોઈએ. તો જે શ્રેણિકમાં હારની સંખ્યા તથા સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને કેવો કહે છે? ચોરસ શ્રેણિક કહે છે. એટલે અહીંયા બીજી રીતે લખશું. બીજી રીતે, જો A = Aij m×n માં m=n હોય. ખ્યાલ આવ્યો કે A = Aij એટલે વ્યાપક સ્વરૂપ કોનું? લંબચોરસ કે ગમે તે એક શ્રેણિકનું. m×n માં m=n હોય તો તે શ્રેણિકને શું કહે છે? n×n કૌંસમાં n કક્ષાવાળો. હવે આવું મેં શું લખ્યું? તો આ શ્રેણિકને n×n કક્ષાવાળો પણ કહેવાય અને n કક્ષાવાળો પણ કહેવાય. તો મેં શું લખ્યું? જો A = Aij m×n માં m=n હોય તો તે શ્રેણિકને n×n કક્ષાવાળો અથવા n કક્ષાવાળો ચોરસ શ્રેણિક. અથવા હજી ત્રીજી રીતે, A = Aij n×n ને n કક્ષાવાળો ચોરસ શ્રેણિક કહે છે. ખ્યાલ આવ્યો? પહેલાં તો આપણે સીધી વ્યાખ્યા લખી કે હાર અને સ્તંભ કેવા હોય? સરખા હોય તો એને શું કહેવાય? ચોરસ શ્રેણિક. પછી મેં શું કીધું કે A = Aij m×n એટલે હાર ને સ્તંભની સંખ્યા ખબર નથી પણ એમ કીધું કે એમાં m અને =n હોય એટલે કે m અને n હાર અને સ્તંભ કેવા હોય? સરખા હોય. તો તે શ્રેણિકને શું કહેવાય? n×n કક્ષાવાળો અથવા n કક્ષાવાળો ચોરસ શ્રેણિક કહેવાય. તો હવે અહીંયા જો કે m×n આપણે કક્ષા કહેતા હતા પણ એ હાર અને સ્તંભ સરખા થઈ જાય છે તો ખાલી તમે એ સંખ્યા બોલો તો ચાલે. એટલે આપણે એમ કહેતા કે 5×3 નો શ્રેણિક, 3×5 નો શ્રેણિક. પણ 5×5 નો શ્રેણિક હોય ને તો તમે એમ કહી શકો તો 5 કક્ષાવાળો ચોરસ શ્રેણિક. તો જ્યારે આવી કક્ષા હશે ને તો એ ચોરસ શ્રેણિક જ હોય. તો n કક્ષાવાળું ચોરસ શ્રેણિક કહે છે. અથવા મેં શું કીધું? A = Aij n×n. ખાલી અહીંયા મેં સીધું n×n લખી નાખ્યું એટલે સીધી જ ખબર પડી જાય કે n કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે, કારણ કે હાર અને સ્તંભ કેવા છે? સરખા છે. અને ઉદાહરણ તરીકે શું આવે? 1 2 3 4 5 6 7 8 અને 9 3 હાર અને સ્તંભ. અહીંયા તમે ઉદાહરણ ગમે એટલા બનાવી શકો. તો આ થઈ ગઈ ચોરસ શ્રેણિકની વ્યાખ્યા. તો આમાં કંઈ વધારે હતું નહીં. તો અહીંયા ખાલી એટલું હતું કે A = Aij m×n માં m=n હોય તો એને શું કહેવાય? ચોરસ શ્રેણિક કહેવાય. અને એની કક્ષા શું કીધી? n કીધી. તો આ થઈ ગઈ ચોરસ શ્રેણિકની વ્યાખ્યા. હવે ચોરસ શ્રેણિક હોય પછી જો આ વસ્તુ કહી દઉં એક કે ચોરસ શ્રેણિક હોય ને, હવેના જે ચર્ચા કરશું ને આપણે 3 વ્યાખ્યા એ ચોરસ શ્રેણિક ઉપર કરશું. હવે ચોરસ શ્રેણિક હશે એટલે અહીંયા કેટલા ઘટક હશે? 1 2 3 4 5 6 7
8 અને 9 એવું જરૂરી નથી કે 9 ઘટક હોવો જોઈએ, બબે લઈ લખો, 4 6 6 9 9 પણ લઈ શકો અને પછી એવી રીતના એક હાર અને એક સ્તંભ વધારતા જાઓ. પણ હું જે કહેવા માગું છું એ સમજો કે આ ચોરસ શ્રેણિક છે. ચોરસ શ્રેણિક હોય ને તો આ બધા ઘટકો હોય ને એને વિકર્ણના ઘટકો કહેવાય. કેના માટે? ખાલી ચોરસ શ્રેણિક માટે. એટલે કે વિકર્ણના ઘટકોની વાત આવે ને, એમ કે વિકર્ણના ઘટકો, તો એ હંમેશા કેના માટે વાત થતી હોય? ચોરસ શ્રેણિક માટે જ થતી હોય. તો ચોરસ શ્રેણિકમાં આ બધા ઘટકો છે એને શું કહેવાય? વિકર્ણના ઘટકો કહેવાય. હવે બીજી વસ્તુ કે ઓલું વ્યાપક સ્વરૂપ યાદ કરશો ને તો વિકર્ણના ઘટકો હશે ને એમાં શું આવશે ખબર? કે I = J આવશે. હવે તમે કહેશો I = J એટલે શું? તો જો A11 A12 A13 અપ ટુ A1n હોય, A21 A22 A23 અપ ટુ શું હોય? A2n હોય, A31 A32 A33 અપ ટુ A3n હોય. તો અહીંયા જુઓ તો 1 1 2 2 3 3 તો આ ઘટકો કેવા થાય છે? વિકર્ણના ઘટકો થાય છે. પણ અહીંયા આપણે ચોરસ શ્રેણિક નથી કીધું, પણ ખરેખર શું હોવું જોઈએ? ચોરસ શ્રેણિક. પણ હું તો તમને સમજાવવા એ માગું છું કે આ પહેલો વન શું દર્શાવે છે? I. બીજો વન શું દર્શાવે છે? J. પહેલો વન શું દર્શાવે છે? I. બીજો શું દર્શાવે છે? J. સોરી 2 2. અહીંયા 3 અને 3 શું દર્શાવે છે? I અને J. તો વિકર્ણના શ્રેણિક હશે એમાં I અને J કેવા હશે? સરખા હશે. તો I = J કોના માટે થશે? વિકર્ણ માટે થશે. હવે આ બધા છે ને જે એના માટે I ≠ J થશે. શું કામ? જુઓ તો અહીંયા પહેલી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો અહીંયાથી તમે જમણી બાજુ ચાલો છો તો પહેલી હાર ને પહેલો સ્તંભ તો આવી ગયો, તો બાકીના તો કેવા હોય? બીજો ત્રીજો ચોથો સ્તંભ હોય. અહીંયા બીજી હાર અને બીજો સ્તંભ આવી ગયો તો જમણી બાજુના કેવા હોય? ત્રીજો ચોથો પાંચમો એમ સ્તંભ હોય. તો આ બાજુ I અને J ની વેલ્યુ બદલતી રહેશે, અહીંયા પણ I અને J ની વેલ્યુ બદલતી રહેશે, પણ સરખી ક્યાં રહેશે? વિકર્ણમાં. તો વિકર્ણમાં I = J થશે. આના માટે I ≠ J થશે અને આના માટે પણ I ≠ J થશે. તો એ એક સમજવાનું હતું. શું કામ? કારણ કે વિકર્ણની શ્રેણિકની જે વ્યાખ્યા છે એમાં એની જરૂર પડશે. તો હજી તો આપણે શું બતાવ્યું કે વિકર્ણના ઘટકો કોને કહેવાય? તો આ જે ક્રોસના ઘટકો છે કોનામાં? ચોરસ શ્રેણિકમાં. તો એ જે ઘટકોને શું કહેવાય? વિકર્ણના ઘટકો કહેવાય, અથવા વિકર્ણ ઘટકો પણ વંચાય એવી રીતે. તો હવે એના પછીની વ્યાખ્યા શું આવે છે જુઓ તો, વિકર્ણ શ્રેણિક. હવે વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા કેવી રીતે બનાવશો? તો જે ચોરસ શ્રેણિકના વિકર્ણના ઘટકો છે એ સિવાયના બધા કેવા થવા જોઈએ? 0. હવે આની વ્યાખ્યા પહેલા તમને ઉદાહરણ આપીને સમજાવું, પછી ખ્યાલ આવે. મેં તો હજી તમને શું સમજાવ્યું? વિકર્ણના ઘટકો સમજાવ્યું. હવે વિકર્ણ શ્રેણિક તો સમજવાનું બાકી છે. તો જુઓ અહીંયા હું 1 લખું, 0 લખું, 0 લખું, અહીંયા 0 લખું, અહીંયા 0 લખું છું, અહીંયા 2 લખું છું, અહીંયા 0 લખું છું, અહીંયા 0 લખું છું, અહીંયા 3 લખું છું. તો આ શું થયા? વિકર્ણના ઘટકો થયા. આ બધા કેવા છે? 0. આ બધા કેવા છે? 0. તો આને શું કહેવાય? વિકર્ણ શ્રેણિક. હવે સમજજો બીજી વસ્તુ, આવી તમારી બુકમાં ઉદાહરણ આપ્યું હોય કે ન આપ્યું હોય બીજે ક્યાંક, પણ અહીંયા હું સમજાવી દઉં છું. અહીંયા 1 લખ્યું હોય, અહીંયા 0 લખ્યું હોય, અને 3 લખ્યું હોય, 0 0 0 0 0 અને 0. તો વિકર્ણ કયો થયો? આ થયો. તો અહીંયા 0 છે ને અહીંયા 0 નથી, પણ અહીંયા આપણે વિકર્ણને ધ્યાનમાં નથી લેવાનું. વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો આ બધા ઘટકો 0 થવા જોઈએ ને આ બધા 0 થવા જોઈએ. આનું કાંઈ આપણને કીધું નથી કેવા થવા જોઈએ, નોન 0 થવા જોઈએ કે ના થવા જોઈએ. તો વ્યાખ્યા શું કહે છે કે આ ઘટકો 0 થવા જોઈએ ને આ ઘટકો 0 થવા જોઈએ. આની કંઈ કીધું નથી કે નોન 0 થવા જોઈએ કે ન થવા જોઈએ. એવું પણ નથી કીધું કે ઓછામાં ઓછો એક ઘટક નોન 0 થવો જોઈએ. ખ્યાલ આવ્યું? તો આપણી વ્યાખ્યા માટે આપણે શું સમજવાનું કે અહીંયા 0 હોય તો ચાલે, નોન 0 હોય તો ચાલે, બધા 0 હોય તો ચાલે, પણ મૂળ શું થવું જોઈએ? આ ઉપરના નીચેના જે આવે છે ને વિકર્ણની ઉપરના ને વિકર્ણની નીચેના, એ બધા કેવા થવા જોઈએ? ફરજિયાત 0. તો જે ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય, એટલે કે વિકર્ણ ઘટક સિવાયના બધા જ ઘટકો કેવા હોય? શૂન્ય હોય. તો તે શ્રેણિકને કેવો કહેવાય? વિકર્ણ શ્રેણિક કહે છે.
તો આ થઈ ગઈ વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા કે જે ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના બધા ઘટકો શૂન્ય હોય તેવા ચોરસ શ્રેણિકને શું કહે છે? વિકર્ણ શ્રેણિક કહે છે. હવે આ વિકર્ણ શ્રેણિક તો કહી દીધું. હવે આપણે શું લખવું છે? વ્યાપક રીતે લખવાનું છે. તો વ્યાપક રીતે, કારણ કે આ તો વ્યાખ્યા પૂરી થઈ ગઈ, આવી તો વ્યાખ્યા આપણે બનાવી નાખવી છે. હવે વ્યાપક સ્વરૂપે જોવાનું છે. તો વ્યાપક રીતે જો A ઇક્વલ ટુ AIJ, અહીંયા શું લખશું? n ક્રોસ n, કારણ કે m અને n કેવા છે? સરખા છે. કારણ કે આપણે વાત છે નહીં થાય છે ચોરસ શ્રેણિકની, તો કક્ષામાં બે હાર અને સ્તંભ કેવા થશે? સરખા. તો વ્યાપક રીતે જો A ઇક્વલ ટુ AIJ n ક્રોસ n માં I નોટ ઇક્વલ ટુ j માટે AIJ ઇક્વલ ટુ 0 થાય. ખ્યાલ આવ્યો હું શું કહેવા માગું છું? કે જો AIJ A ઇક્વલ ટુ AIJ n ક્રોસ n માં I નોટ ઇક્વલ ટુ j માટે, હવે I નોટ ઇક્વલ ટુ j મેં કેના માટે કીધા હતા? આના માટે કીધા હતા. કારણ કે અહીંયા બધે I ઇક્વલ ટુ j થતા હતા, આ ઉપરના નીચેના માટે નહોતા થતા. તો I નોટ ઇક્વલ ટુ j માટે AIJ ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0 થવું જોઈએ. એટલે કે અહીંયા I નોટ ઇક્વલ ટુ 0 છે, તો આ બધાને શું કહેવાય? AIJ ના ઘટકો કહેવાય. તો એ કેવા થવા જોઈએ? 0 થાય તો A ને વિકર્ણ શ્રેણિક કહેવાય. અને એની કક્ષા કેટલી થાય? n થાય. તો તેમાં એમ પણ લખી શકો કે A ને n કક્ષાવાળો વિકર્ણ શ્રેણિક કહેવાય. તો આ ખ્યાલ આવી ગયો. પહેલાં શું લખ્યું? વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા કે વિકર્ણ સિવાયના બધા ઘટકો કેવા થવા જોઈએ? 0 થવા જોઈએ. પછી એની વ્યાપક રીતે શું કર્યું? કે A ઇક્વલ ટુ AIJ n ક્રોસ n માં I નોટ ઇક્વલ ટુ j માટે AIJ ઇક્વલ ટુ 0 થાય તો એને શું કહેવાય? વિકર્ણ શ્રેણિક કહેવાય. તો આ થઈ ગયું વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા અને સમજૂતી. હવે એના પછી આવે છે અદિશ શ્રેણિક. તો અદિશ શ્રેણિક એટલે શું ખબર છે? બહુ વધારે વિચારવા જેવું નથી. આ જે વિકર્ણ શ્રેણિક હતો એમાં અહીંયા આપણે કેવા લીધા? નોન ઝીરો કે 0 લઈ શકો તમે ક્રોસના, પણ આપણે ફરતા બધા કેવા થવા જોઈએ? 0. હવે અદિશ શ્રેણિકમાં શું થવું જોઈએ ખબર છે? કે જે વિકર્ણના ઘટકો રહ્યા ને, કા 1 1 1, કા 2 2 2, કા 3 3 3, બાકીના બધા કેવા? 0. બરાબર. હવે અહીં વ્યવસ્થિત નથી લખ્યું, પણ તમને વસ્તુ સમજી ગઈ. પછી આપણે ઉદાહરણ વ્યવસ્થિત લખવી. તો પહેલાં વ્યાખ્યા લખી લઈ. કઈ કીધી? અદિશ શ્રેણિક. વસ્તુ સમજી ગઈ. પહેલાં ચોરસ શ્રેણિક થવું જોઈએ. ચોરસ શ્રેણિક થાય તો વિકર્ણ શ્રેણિક થાય. વિકર્ણ શ્રેણિક થાય તો વિકર્ણના ઘટકો 0 પણ હોય, નોન 0 પણ હોય. પણ મેં શું કીધું? કે જે વિકર્ણના ઘટકો છે ને એ કેવા હોવો જોઈએ? સરખા હોવો જોઈએ. એટલે કે કાં તો બધા 1 1 હોવો જોઈએ, કાં તો 2 2 હોવો જોઈએ, કાં તો વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 હોવા જોઈએ, કે -5 -5 -5 કે ગમે તે. તો અહીંયા લખશું કે જે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સમાન હોય. હવે વાત શેની થાય છે? વિકર્ણ શ્રેણિકની. તો વિકર્ણ શ્રેણિકમાં જ બાકીના તો 0 જ થાય છે, તો પછી અહીંયા વાર લખવાની જરૂર નથી કે જે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સમાન હોય તથા બાકીના ઘટકો કેવા હોય? 0 હોય. શું કામ? કારણ કે શ્રેણિક કેવો લીધો છે આપણે? વિકર્ણ જ લીધો છે. તો વિકર્ણમાં તો વિકર્ણના ઘટકો સિવાયના બધા 0 જ થવાના છે. તો જે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સમાન હોય તેવા શ્રેણિકને શું કહે છે? અદિશ શ્રેણિક કહે છે. હવે આ થઈ ગઈ અદિશ શ્રેણિકની વ્યાખ્યા. હવે અદિશ શ્રેણિકની વ્યાખ્યા થઈ ગઈ. પછી શું જોવાનું છે? તો એનું ઉદાહરણ કેવું આપ્યું તું મેં? વર્ગમૂળ 2 0 0 0 વર્ગમૂળ 2 0 0 0 વર્ગમૂળ 2, એટલે કે આ બધા સરખા થવા જોઈએ. પછી વર્ગમૂળ 2 આપણે -5 લખ્યું, -5 0 0 -5. તો આ થઈ ગયો વિકર્ણ શ્રેણિક. તો હવે આ તો થઈ ગયા એના ઉદાહરણ, અને આને કહેવાય વિકર્ણ શ્રેણિક. હવે વ્યાપક રીતે લખવું પડે. તો વ્યાપક રીતે કેવી રીતે લખશું? તો શ્રેણિકનું નામ, શ્રેણિકના ઘટકો AIJ વાળા, શ્રેણિકની કક્ષા કેવી? n ક્રોસ n. આટલું તો લખી જ નાખવાનું. પણ આ ખાસ ધ્યાન રાખવાનું કે વિકર્ણ શ્રેણિક હોય, ચોરસ શ્રેણિક હોય કે અદિશ શ્રેણિક હોય, ત્યાં શું આવશે? n ક્રોસ n આવશે. તો A ઇક્વલ ટુ AIJ n ક્રોસ n માં જો
આઈ નોટ ઇક્વલ ટુ જે, કારણ કે અહીંયા હું એને વિકર્ણ શ્રેણિક નથી કહેતો, તો એ ઇક્વલ ટુ એ આઈ જે એન ક્રોસ એનમાં જો આઈ નોટ ઇક્વલ ટુ જે, તો એ આઈ જે ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0. શું કામ? કારણ કે આઈ નોટ ઇક્વલ ટુ 0 એટલે ઉપરનાય 0 થવા જોઈએ, નીચેનાય 0 થવા જોઈએ. તો એને શું કહેવાય? આઈ નોટ ઇક્વલ ટુ જે. તો હું લખીશ કે એ ઇક્વલ ટુ એ આઈ જે એન ક્રોસ એનમાં જો આઈ નોટ ઇક્વલ ટુ જે, તો એ આઈ જે ઇક્વલ ટુ 0 થવું જોઈએ, તથા થવું જોઈએ નહીં પણ થતું હોય એમ લખી નાખ્યું. તો આવી રીતના જ લખશું કે એ ઇક્વલ ટુ એ આઈ જે એન ક્રોસ એનમાં આઈ નોટ ઇક્વલ ટુ જે, તો એ આઈ જે ઇક્વલ ટુ 0 તથા આઈ ઇક્વલ ટુ જે માટે કોઈક અચળ કે મળે કે જેથી એ આઈ જે ઇક્વલ ટુ કે થાય. હવે આ વસ્તુ સમજજો કે આઈ નોટ ઇક્વલ ટુ જે માટે 0 અને તથા આઈ ઇક્વલ ટુ જે માટે કોઈક અચળ કે મળે કે જેથી એ આઈ જે ઇક્વલ ટુ કે થાય, તો એ ઇક્વલ ટુ એ આઈ જે એન ક્રોસ એનને શું કહેવાય? અદિશ શ્રેણિક કહે છે. ખ્યાલ આવ્યો? તો એના માટે તમને એક સંખ્યા કે મળવી જોઈએ. કોના માટે? આઈ ઇક્વલ ટુ જે માટે. તો આઈ ઇક્વલ ટુ જે માટે એ આઈ જે ઇક્વલ ટુ કે થતો હોય તો એને શું કહેવાય? અદિશ શ્રેણિક કહેવાય. હવે કયા કયા જોઈએ? હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક ને અદિશ શ્રેણિક. 5 પ્રકાર પૂરા થઈ ગયા. હવે છઠ્ઠો અને સાતમો પ્રકાર. તો હવે છઠ્ઠો અને સાતમો પ્રકાર જોઈને પછી આપણે લેક્ચર પૂરો કરીએ. તો છઠ્ઠો પ્રકાર શું છે? તો છઠ્ઠો પ્રકાર છે એકમ શ્રેણિક. તો હવે એકમ શ્રેણિક માટે પણ શ્રેણિક તમારે ચોરસ હોવો જોઈએ. હવે એકમ શ્રેણિક કોને કહેવાય એ સમજી લઈએ. હવે એકમ શ્રેણિક એટલે શું? જોવું ખાલી 1 હોય કે 1 0 0 1 હોય કે 1 0 0 0 1 0 0 0 1 હોય, તો આ બધાને શું કહેવાય? એકમ શ્રેણિક કહેવાય. એટલે કે જ્યાં વિકર્ણના ઘટકો હતા ને કેવા થવા જોઈએ? 1 થવા જોઈએ. અને બધી જગ્યાએ કેટલા થવા જોઈએ? 1 થવા જોઈએ. તો આપણે અહીંયા શું કહેવાય? આ ખરેખર તો વિકર્ણ શ્રેણિક જ થઈ ગયો, અથવા અદિશ શ્રેણિક પણ કહેવાય. હવે અદિશ શ્રેણિક માટે શું હતું કે આ ઘટકો સરખા હોવા જોઈએ. અહીં સરખા જ છે, પણ અદિશ શ્રેણિક માટે તમે ગમે તે લઈ શકો કે બધે 2 પણ હોય 3 પણ હોય. તો અહીંયા આપણે વ્યાખ્યા કેનામાંથી બનાવશું? ચોરસ શ્રેણિકમાંથી જ બનાવશું. તો લખશું કે જે ચોરસ શ્રેણિકના વિકર્ણના ઘટકો અથવા વિકર્ણ ઘટકો, એટલે કે જે ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો 1 હોય તથા બાકીના ઘટકો કેવા હોય? 0 હોય, તેવા શ્રેણિકને શું કહે છે? એકમ શ્રેણિક કહે છે. વ્યાખ્યા કેવી રીતે બનાવી? ખ્યાલ આવ્યો? કે જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો કેવા હોય? 1 હોય તથા બાકીના ઘટકો કેવા હોય? 0 હોય, તો તેવા શ્રેણિકને શું કહે છે? એકમ શ્રેણિક કહે છે. પછી આપણે શું લખશું? વ્યાપક રીતે, કારણ કે વ્યાપક સ્વરૂપ તો લખવી જ છે બધી જગ્યાએ. તો એ ઇક્વલ ટુ એ આઈ જે, હવે ચોરસ શ્રેણિક છે તો શું હોય? એન ક્રોસ એન હોય. તો વ્યાપક રીતે એ ઇક્વલ ટુ એ આઈ જે એન ક્રોસ એનમાં આઈ ઇક્વલ ટુ જે માટે એ આઈ જે ઇક્વલ ટુ શું થાય? 1. આઈ ઇક્વલ ટુ જે એટલે શું? ક્રોસના વિકર્ણના ઘટકો. તો વ્યાપક રીતે એ ઇક્વલ ટુ એ આઈ જે એન ક્રોસ એનમાં આઈ ઇક્વલ ટુ જે માટે એ આઈ જે ઇક્વલ ટુ 1 તથા આઈ નોટ ઇક્વલ ટુ જે માટે એ આઈ જે ઇક્વલ ટુ શું થવા જોઈએ? 0. તો એને શું કહે છે? એકમ શ્રેણિક કહેવાય. હવે એકમ શ્રેણિક તો કહેવાય, કક્ષા કઈ? એન. તો અહીંયા હું એવું નથી લખતો કે એન કક્ષાવાળો એકમ શ્રેણિક કહેવાય. તો આટલો ખ્યાલ આવી ગયો કે વ્યાપક રીતે શું કહેવાય? આઈ ઇક્વલ ટુ જે માટે એ આઈ જે ઇક્વલ ટુ 1 તથા આઈ નોટ ઇક્વલ ટુ જે માટે એ આઈ જે ઇક્વલ ટુ 0, તો એને શું કહેવાય? એકમ શ્રેણિક કહેવાય. પછી લખીશ વધારામાં
જો એકમ શ્રેણિકની કક્ષા n હોય તો તેને in વડે દર્શાવાય। હવે in એટલે બીજું કંઈ નહીં, નોટેશન કે આપણે કેમ નામ આપતા હતા ABCD, અહીંયા કેમ એ નામ આપ્યું। હવે એ રહ્યો એકમ શ્રેણિક થઈ જાય તો એને શું નામ આપી દેવાનું? I નામ આપી દેવાનું। કક્ષા કેટલી હતી? n હતી, તો એને શું કહેવાય? in। તો જો એકમ શ્રેણિકની કક્ષા n હોય તો તેને in વડે દર્શાવાય। જો કક્ષા 2 હોય તો તેને I2 વડે દર્શાવાય। અને બધા જ એકમ શ્રેણિક હોય ને એને ખાલી કેના વડે દર્શાવાય? I। એટલે કે જો કક્ષાની વાત ના થતી હોય તો તમારે એકમ શ્રેણિકને કેનાથી દર્શાવવાનું? I થી દર્શાવવાનું। તો આને I1 કહેવાય, કારણ કે એક હાર અને એક સ્તંભ છે। આને શું કહેવાય? I2 કહેવાય। આને શું કહેવાય? I3 કહેવાય। પણ આ બધાને શું કહેવાય? I જ કહેવાય। એટલે એનાથી મૂંઝાવાનું નથી કે in શું છે। તો આ થઈ ગઈ કેની વ્યાખ્યા? એકમ શ્રેણિકની। હવે છેલ્લી વ્યાખ્યા, જીરો શ્રેણિક, શૂન્ય શ્રેણિક। હવે શૂન્ય શ્રેણિક એટલે શું? તો અહીંયા હવે ફરજિયાત એવું નથી કે ચોરસ શ્રેણિક હોવું જોઈએ, ગમે તેવો શ્રેણિક ચાલે, ગમે તે કક્ષાનો। તો એમાં શું છે? તો સીધી જ વ્યાખ્યા છે કે શૂન્ય શ્રેણિક એટલે બધા ઘટકો શૂન્ય હોય એવા શ્રેણિકને શું કહેવાય? શૂન્ય શ્રેણિક કહેવાય। તો વ્યાખ્યા લખી લઈએ, જે શ્રેણિકના તમામ સભ્યો અથવા ઘટકો તમામ સભ્યો શૂન્ય હોય તેવા શ્રેણિકને શું કહે છે? શૂન્ય શ્રેણિક કહે છે। હવે એને કેનાથી દર્શાવાય? તો આનાથી દર્શાવાય। શૂન્ય શ્રેણિકને O વડે દર્શાવાય। અને O છે, ઓ ઝીરો નથી, એટલે પછી ઘણા સ્ટુડન્ટ શું સમજતા હોય? ઝીરો સમજતા હોય। તો શૂન્ય શ્રેણિકને O વડે દર્શાવાય છે। હવે ઉદાહરણ તરીકે O = 0 0 0 0, O = ખાલી 0, O = 0 0 0, હાર અને સ્તંભ ગમે તેટલી હોય। તો આ થઈ ગઈ શૂન્ય શ્રેણિકની વ્યાખ્યા। તો આજે આપણે શું જોયું? શ્રેણિકના વિવિધ પ્રકારો જોયા। તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, બધી વસ્તુ સમજાણી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે આપણે શ્રેણિકની સમાનતાનું એક ટોપિક બાકી છે એ જોઈશું, અને ઉદાહરણ 1 થી 5 જોઈશું, અને પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 શરૂ કરીશું। તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ।